કેન્સર સેલ હોય ને એને આ મેંગોસ્ટ્રીન બહાર પાડે છે. થાઇલેન્ડનું ફ્રૂટ છે ને ફળોની રાણી કહેવાય. તમે બધા ઘરે જઈને ગૂગલ કરજો. ફળોનો રાજા કોણ? કહેશે કોણ? ફળોનો રાજા કોણ? કેરી. તો ફળોની રાણી છે મેંગોસ્ટ્રીન. કેરી આ બી એક પ્રકારની કેરી છે, પણ આ ફળોની રાણી છે. પછી બીજા નંબરે આવે છે ગોગલું. તમે બધા ખબર છે આપણા ખેતરમાં થાય છે ગોગલું. આ શું કરશે? તમારા યુરિનરી સિસ્ટમમાં પેશાબની લગતી કોઈ પણ તકલીફ હોય અને તમારી અંદર કિડનીની લગતી કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એને આ ક્લિયર કરી દેશે. પછી આવે છે પુનર્નવા. નામ જ છે પુનર્નવા, ફરીથી નવું બનાવવું. આપણું આખું બોડી સેલનું બનેલું છે. તમને બધાને ખબર છે આપણું આખું બોડી નાના સેલનું બનેલું છે. એ સેલને આ વસ્તુ રીજનરેટ કરે છે. હવે કુદરતી રીતે દર 3 મહિને આપણા બોડીની અંદર સેલ નવા બને. આ શું કરશે? એ સેલ ના બને તો એને જે સેલ ડેડ થઈ ગયા એને નવા બનાવવાનો ટ્રાય કરશે આ વસ્તુ. એટલે બીપી હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય તો એની ડોક્ટરની ગોળી બંધ કરાવવાની તાકાત આનામાં છે. તો એકવાર તાળીઓ થઈ જાય. ડોક્ટર કોઈ દિવસ એમ નથી કહેતું કે બીપીની ગોળી બંધ થશે. એવું કોઈ દિવસ કોઈને કીધું કે બીપીની ગોળી આખી જિંદગી બંધ થઈ જશે? એવું નથી કીધું. હું કહું છું 6 મહિના કહો બીપીની ગોળી બંધ થઈ જશે, ડાયાબિટીસની ગોળી બંધ થઈ જશે. એટલું શાનદાર રિઝલ્ટ છે. પ્લસ આ છે જિંકોબાયોમા. આ વનસ્પતિ એવી છે કે જ્યારે જાપાનની અંદર અણુબોમ્બ ફેંકાયો ને ત્યારે બધી વનસ્પતિઓ સુકાઈ ગઈ. આ એક જ લાઈવ હતું. હવે તમે વિચારો કે બધી વનસ્પતિઓ સુકાઈ જાય અને એક જ દીવી હોય તો તમારા બધાની નજર વનસ્પતિ પર પડે કે ના પડે? પડે. એ સાયન્ટિસ્ટોની નજર પડી કે આ વસ્તુ શું છે. તો ચેક કર્યું તો ખબર પડી આ વસ્તુની મગજની પ્રોબ્લેમ. અત્યારે આ તમને ખબર છે કે દરેકના જોડે મોબાઈલ છે. કોણ એવું છે આમાં મોબાઈલ નથી? છોકરાઓ સિવાય, નાના છોકરાઓ સિવાય. કોણ એવું કહે છે મારા જોડે મોબાઈલ નથી? દરેક જોડે મોબાઈલ છે. તો મોબાઈલના રેડિયેશનની અસર માઇન્ડ પર ના પડે એની ઉપર આ વસ્તુ કામ કરે છે. ન્યુરોટિક પ્રોબ્લેમ. અત્યારે આ તમે જો માઇગ્રેનના પ્રોબ્લેમ વધી ગયા છે, માથાનો દુખાવો. પછી અત્યારે તમે જો નાની વાત પર લોકોને ગુસ્સો આવી જાય છે. ચીડિયાપણું વધી ગયું છે. કોઈને કોઈ વસ્તુ અત્યારે સહન ના થાય. એટલે સામે અત્યારે હાલ એના લીધે તમે જુઓ કે બાર બજારમાં કઈ કોક કહીએ તો સીધો મારવા ઉપર આવી જાય. એટલે સહન શક્તિ અત્યારે નથી. મેમરી પાવર. અત્યારે લેડીઝ લેવા જાય ફ્રીજની અંદર કંઈક બીજું લઈને આવે કંઈક બીજું. એટલે મેમરી પાવર લોસ થઈ ગઈ. તો આનાથી શું થશે? એ મેમરી પાવર સ્ટ્રોંગ થશે. સેરોટોનિન
એમાંથી ઘી કેટલું નીકળે? 10 લીટર દૂધમાંથી આટલું ઘી નીકળે. એમ આ બધું ભેગું કરી એમાંથી અર્ક કાઢી લીધો અને અર્કને સિલ્વર નેનો ટેકનોલોજી કરીને કેપ્સ્યુલમાં ભર્યું. જેવું ઇન્ટેક કરો એવું ડાયરેક્ટ બ્લડમાં જતું રહે. હવે તમે ડોક્ટરે એવું કીધું કે તમારે બ્લડ બનતું નથી, તમે બીટ ખાઓ. બીટ ખાશો એટલે શું થશે? ખાશો, નાના આંતરડામાં જશે, મોટા આંતરડામાં જશે, ઝાડા માટે કચરો નીકળશે ને એમાંથી આટલું મળશે. આ શું થશે? બધું ભેગું થઈને ઇન્ટેક કરો ડાયરેક્ટ બ્લડમાં પચાયેલી વસ્તુ આપી દીધી. એને રાત્રિ કરતા માટે પહેલા તો તાળીઓ પાડો. કે ડાયરેક્ટ પચાયેલી વસ્તુ આપણને આપી દીધી કે ડાયરેક્ટ બ્લડમાં જાય છે એટલે મિનિમમ 80% રેશિયો છે કે 25 દિવસમાં રિઝલ્ટ આવી જાય છે. બરાબર? આ જે પ્રોડક્ટ એવી 3 પ્રોડક્ટ છે એની વાત આપણે આગળ પછી બેસીને કરીશું. હવે પ્રોડક્ટ તો બેસ્ટ છે, તમે બધાએ સાંભળ્યું કે પ્રોડક્ટ બેસ્ટ છે. હવે એમાં બિઝનેસ એટલે કામ કઈ રીતે થાય એના વિશે આપણે થોડી વાત કરીશું. સમજવું છે બધાને? બિઝનેસ